નાણાંની બચત માટે રાજકોટ મહાનગરપાલિકાએ કરકસર શરૂ કરી. હવેથી મનપા વાહનો માટે બજારના ભાવે ડીઝલની ખરીદી કરશે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો. કન્ઝ્યુમર રેટ પર મહાનગરપાલિકાએ બ્રેક લગાવી. અત્યાર સુધી પ્રતિ લીટર ડીઝલના ચૂકવાતા હતા 135.36 રૂપિયા. મનપામાં દરરોજનો 3,500 લીટર ડીઝલનો વપરાશ. પ્રતિ મહિને 40 લાખ રૂપિયાની બચત થશે. બેઠકમાં 14માંથી 17 કરોડની 12 દરખાસ્ત મંજૂર કરાઈ. આ સાથે જ એક પેન્ડિંગ અને અન્ય એક દરખાસ્ત પણ મંજૂર કરાઈ. રેસકોર્સ ઓડિટોરિયમ રિનોવેશનની દરખાસ્ત નામંજૂર. ગાર્ડનના મેન્ટેનન્સની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી. શહેરમાં સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચ કરાશે. 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી. જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા. 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી. મહત્વની કોઈ બીજી દરખાસ્ત સ્વચ્છતા માટે કોઈ મહત્વની મારા હિસાબે જે અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનોનું જે કન્ઝ્યુમર પંપમાં ડીઝલ પુરાવતું હતું એ આજે દરખાસ્ત કરી છે રિટેલ પેટ્રોલ પંપ પરથી, જેમાં અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાને મહિને 40 લાખ રૂપિયા જેવો ફાયદો થશે.